Hello friends, welcome once again. Welcome in today's video lecture. તમને બધાને ખ્યાલ છે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે એની શરૂઆત કરી હતી, પાર્ટ જોયો હતો પાર્ટ 1 ની અંદર. So today in part 2 we are discussing furthermore in this unit. Read 1 unit 6 strike against war. તો પહેલાં થોડી વાત કરી લઈએ કે આપણે શું ચર્ચા કરી ગયા. તો એની અંદર હેલેન કેલર છે જાન્યુઆરી 5, 1916ની અંદર જે કાર્નેગી હોલ ન્યુયોર્ક શહેરની અંદર ખાતે આવેલો છે ત્યાં હેલેન કેલરે જે સ્પીચ આપેલી હતી, જે ભાષણ આપ્યું હતું એની અહીંયા વાત કરેલી છે આ પાઠની અંદર. એમાં આપણે જોયું હતું કે હેલેન કેલરે જે સંપાદકો છે, એમના મિત્રો છે, એમને શરૂઆતની અંદર સંબોધન કરી અને જે વાત કરી હતી ત્યારબાદ જોયું હતું કે જે ખરેખર એક પ્રકારની સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ ઓફ ધ પીપલ ઓર ધ વર્કર્સ, કે જે કામદારો છે, કામદારોના હક માટેનું એક અધ્યાય એણે શરૂ કર્યો હતો કે જેની અંદર એણે ઘણા એવા દૃષ્ટાંતો આપ્યા હતા કે ભાઈ જેની અંદર આ મજૂર વર્ગ છે એમને શોષણ એમનું કરવામાં આવે છે અને છેલ્લે અંતે તો એવું પણ કહ્યું હતું કે ભાઈ જે આ કામદારો છે કામદારોને આ જાળમાં ફસાવે છે, જે અન્ય એમના સત્તાધિકારી જે ઓથોરિટી છે અને તેઓને ફરી મૂર્ખ બનાવશે એવી બીક પણ એને લાગે છે એવું કહે છે. અને એક બહુ સરસ પ્રમાણપત્રો છે તેમના પત્ની અને તેમના બાળકોને કોઈને સલામતીના દસ્તાવેજ આપતા નથી અને જે તેમનો ઈમાનદારીનો પરસેવો, સતત કઠોર પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમને કશું આપતો નથી, તેમ છતાં અને છેલ્લે વાત કરી હતી કે ભાઈ આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન, ઓહ ધ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. તો આવું કંઈક આપણે છે એ સમજી ગયા, પાઠની અંદર જોઈ લીધું. ત્યાંથી આગળ જોઈએ. આઈ હોપ તમે બધાએ છે એ પાઠ આગળ વાંચ્યો હશે. સો લેટ્સ બિગિન. ધ ક્લેવર વન્સ up in the high places know how childish and silly the workers are. Clever ones, here the word clever ones એટલે તો કે જે હોશિયાર અથવા ઉચ્ચ પદ ઉપર બેઠેલા જે વ્યક્તિઓ છે. અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે ઉચ્ચ પદ ઉપર, ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા છે. નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે તેઓ બધા જાણે છે કે આ જે કામદારો છે એ કેવા ચાઇલ્ડિશ એટલે કે બાળ સહજ અને સિલી એટલે કે મૂર્ખ છે, એકદમ બાળક બુદ્ધિ ધરાવતા એવા છે આ બધા વર્કરો છે. દે નો ધેટ, તેઓ એ પણ જાણે છે કે they know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તો આ વાક્યમાં શું કહેવા માગે છે કે સૌથી પહેલાં તો એવું કીધું કે આ જે ઊંચા પદો ઉપર બેઠેલા વ્યક્તિઓ છે તે બુદ્ધિશાળી જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી, કે જો સરકાર તેમને ખાખી પહેરાવી દે, એન્ડ ગિવ્સ ધેમ અ રાઇફલ, અને હાથમાં રાઇફલ પકડાવી દે, એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ, અને ફરકતા ઝંડા અને બેન્ડ સાથે મોકલે તો ધે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ. સો હિયર ધ વર્ડ ફોર્થ ટુ ફાઇટ, ફોર્થ ટુ ફાઇટનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કે લડવા માટે એ તૈયાર છે, એ એમની સામે છે એ ઝઝૂમવા માટે પણ એ તૈયાર છે. ફોર્થ ટુ ફાઇટ પોતાના કેવા તો કે એમને જે ઝંડા અને બેન્ડ સાથે મોકલવામાં આવ્યો હતો તેમના આ સાચા શત્રુઓના ખાતર નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ જશે. ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન ઇનેમીસ, કે નિરર્થક યુદ્ધ કરવા માટે તેઓ આગળ જશે. ધે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, તેમને એમ શીખવવામાં આવે છે કે વીર પુરુષો, બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર એટલે કે પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે એ વ્યક્તિ છે મરી ફીટે છે, મરી જાય છે પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે. વોટ અ પ્રાઇઝ
to pay for a vague idea the lives of millions of young men, other millions crippled and blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievement and legacy of a generation swept away in a moment, and nobody better off for all the miseries. તો અહીંયા ખરેખર કટાક્ષ કરવામાં આવ્યો છે ફરી એકવાર કે જે કામદાર વર્ગ અને જે એમના ઓથોરિટી વ્યક્તિઓ છે એમની ઉપર કે વોટ અ પ્રાઇસ ટુ પે, એવું કીધું ને કે ભાઈ જે કામદારો છે એને જો રાઇફલ આપી દેવામાં આવે અને બેન્ડ બાજા સાથે અથવા તો એમને ફરકતા ઝંડાઓ છે આપી દેવામાં આવે બેનર્સ સાથે, તો તેઓ છે એ પોતાના રાષ્ટ્ર માટે મરી ફિટ છે એવું એમને પણ શીખવવામાં આવેલું છે કે they are taught that brave men dies for their country's honor. What a price to pay for the vague idea the lives of millions of young men. કે ખરેખર જે આ લાખો યુવાની જિંદગી ગુમાવી પડશે, બરાબર, તો આ અસ્પષ્ટ વિચારસરણી માટે શું મૂલ્ય ચૂકવવું પડશે ખરેખર. What a price to pay for a vague idea the lives of millions of young men. લાખો યુવાનીની જિંદગી ગુમાવવી પડશે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ, કે બીજા લાખો યુવાનોને જીવનભરની અપંગતા, ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, કે એમને અપંગતા અને અંધાપો મળશે. કારણ કે યુદ્ધની પરિસ્થિતિ હોય એટલે એમાં આવી બધી સિચ્યુએશન ફેસ કરવી પડે. ધેન તો કે existence made horrible for still more millions of human beings. અને વધારે ને વધારે માણસોનું જીવન અંધકારમય અને ભયાવહ બની જશે. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. ધ અચીવમેન્ટ એન્ડ લેગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે. હિયર ધ વર્ડ સ્વેપ્ટ અવે ઇઝ અ ફ્રેઝ. સ્વેપ્ટ અવે એટલે ધોવાઈ જવું અથવા તો વ્યર્થ જવું. ધ અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન, કે પેઢીઓની જે વારસો છે અને એના સિદ્ધાંતો છે એક ક્ષણમાં વિખેરાઈ જશે. સ્વેપ્ટ અવે ઇન અ મૂવમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીઝ. અને આ બધા જ જે દુઃખો છે એમના રડનારું પણ કોઈ નહીં રહે. એટલે એવી ભયંકર પરિસ્થિતિ આવી જશે કે કોઈ એકબીજાને માટે રડી પણ નહીં શકે, એકબીજા સાથે છે એ આ રીતે કન્વર્ઝેશન પણ કરી શકવાની પરિસ્થિતિ નહીં હોય. તો પહેલાં જ પેરેગ્રાફની અંદર, આજનો વિડીયો લેક્ચર છે તો એમાં પહેલાં જ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે વર્કર્સ જે છે એમની પાસેથી કેવું કેવું કાર્ય લેવામાં આવે છે, એમની સાથે શું કરવામાં આવે છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જે નીચલો વર્ગ છે અથવા તો જે વર્કર્સ છે, આની અંદર આપણે જે કામદારોની વાત કરીએ તો એ કામદારો એટલે માત્ર ને માત્ર કોઈ મિલની અંદર કે કોઈ એવી જગ્યાએ કામ કરતા જ કામદારોની વાત નથી, પણ દરેક એ વર્ગ, પીસાયેલો વર્ગ કે જે આપણે જોઈએ છીએ આપણા સમાજની અંદર. અને આપણે જોઈએ છીએ કે જે સૈનિકો છે તો સૈનિકોએ બોર્ડર ઉપર લડવાનું હોય છે, બાકીના જે ઓથોરાઇઝ પર્સન છે, જે આપણે વાત કરીને કે ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ, કે જે હોશિયાર લોકો કે જે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છે એ બધા જાણે છે કે આપણે તો કાંઈ આપણું મૃત્યુ થવાનું નથી, આપણે ક્યારેય કંઈ બોર્ડર ઉપર જવાનું નથી યુદ્ધ કરવા માટે. તો જે આ સૈનિકો છે કે જે જ છે, અહીંયા તો વર્કરોની વાત છે, પણ જે ખરેખર યુદ્ધ ભૂમિ છે, જે લડાઈ કરે છે સૈનિકો, એની પણ વાત કંઈક એવી છે કે એમની જે કંઈ પણ સલામતી છે એમાં કોઈ એટલું બધું ધ્યાન નથી આપતું હતું ઘણીવાર. તો આ બધું શું થાય છે તો કે એ ધોવાઈ જાય છે. દે આર સ્વેપ્ટ અવે, ધ અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીઝ. અને આ બધા જ દુઃખો જે છે એ દુઃખો પાછળ એમાં રડનારું કોઈ રહેતું નથી. In the next slide we are going. So this terrible sacrifice would be comprehensible if, અને આ જે ટેરિબલ સેક્રિફાઈસ, સેક્રિફાઈસ એટલે ત્યાગ, કે આ જે ભયંકર ત્યાગ છે એ કોમ્પ્રિહેન્સિબલ એટલે તો કે આ ભયંકર બલિદાન તો જ સમજી શકાશે જો ઇફ
ધ થિંગ્સ યુ ડાય ફોર, કે જેની માટે તમે મરી ફીટો છો એ દેશ, ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ, કે એ દેશ માટે જેણે તમને ભોજન, ફેડ કન્ટ્રી ફેડ, ફેડ એટલે ભોજન, ક્લોથ્ડ એટલે કપડાં, હાઉસ્ડ એટલે મકાન, એન્ડ વોર્મ્ડ યુ અને તમને હૂંફ આપી હોય, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન, કે તમારા બાળકોની સંભાળ અને એની પ્રસન્નતા માટે જીવે છે, અથવા તો એ બાળકોની સંભાળ છે રાખી છે તમારા બાળકોની. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. અને અહીંયા એલન કેલર પોતાનો મત જણાવતા એવું કહે છે કે હું એવું માનું છું, આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન, કે હું માનું છું કે કામદારો મનુષ્યના સંતાનો પૈકી સૌથી નિસ્વાર્થી છે. બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ છે કે આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ચિલ્ડ્રન ઓફ મેન, કે માણસોમાં જો સૌથી કોઈ નિસ્વાર્થી હોય તો એ કોણ છે, તો કે આ વર્કર્સની વાત કરી છે, કે જે કામદારો મનુષ્યના સંતાનો પૈકી સૌથી નિસ્વાર્થી છે. શું કામ, તો કે they toil and live and die for other people's country. શું કામ એવું કહ્યું, કે ભાઈ વાય, એવો પ્રશ્ન પૂછી શકાય કે વાય ધ વર્કર્સ આર ધ ઓલ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન, એવો પ્રશ્ન પૂછાય તો ખંડ અને સ્વતંત્રતા માટે અને પ્રસન્નતા માટે જીવે છે. ધે ટોઇલ એટલે કે શ્રમ કરો, ધે લીવ એટલે જીવવું, એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, કે અન્ય દેશો માટે, અન્યના દેશ માટે, અન્યના પરિશ્રમ માટે, અન્યની માટે જીવે છે અને મરે છે. બરાબર. અધર પીપલ્સ કન્ટ્રીઝ કન્ટેન્ટ, અધર પીપલ્સ લિબર્ટીઝ, કે અન્યની સ્વતંત્રતા માટે, અન્યની પરિશ્રમ માટે. બરાબર. કન્ટિનેન્ટ્સ, કન્ટિનેન્ટ એટલે તો કે એક ભાગ અથવા તો એવો ખંડ. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને અન્ય લોકોની પ્રસન્નતા માટે તેઓ જીવે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, કે જે આ કામદારો છે એમની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. લાઈક ધ ફેમિલી મેમ્બર ઇન અવર હાઉસ એઝ વેલ, કે માતા છે એ માતા હંમેશા શું કરે છે, તો કે આપણા બધા માટે જ જીવે છે. માતા પિતા છે તે આપણી માટે જ જીવે છે, એમને કોઈ રજા જોઈતી નથી. એ ક્યારેય એવું નહીં કે મારે આજે બહાર જવું છે, મારે આમ કરવું છે, તો હું આજે રજા રાખીશ, તમે બધું રસોઈ કરી નાખજો જાતે. બરાબર. તો એ પોતાની માટે નથી જીવતા, એ આપણી માટે જીવે છે. સો ધ વર્કર્સ આર ઓલ્સો ધ એક્ઝામ્પલ ઓફ અ મધર ફિગર, કે એક માતા તરીકેનું જ એક કાર્ય છે એવું કરતા હોય એવું લાગે છે આપણને, કે અધર પીપલ્સ લિબર્ટી એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, કે જે વર્કરો છે, કામદારો છે, એમની પોતાની કોઈ સ્વતંત્રતા નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day, કે they workers have no liberties of their own, they are not free, કે તેઓ ત્યારે પણ ફ્રી નથી અથવા ખૂબ બહુ વધારે છે, કઠોર પરિશ્રમ છે, એના કારણે તેઓ બીમાર પડ્યા હોય. 12 or 10 or 8 hours a day, કે 12 કલાક દિવસના, 10 કલાક અથવા તો 8 કલાક ફરજિયાત એમને કામ કરવું પડે, ત્યારે તેઓ મુક્ત છે નહીં. ત્યાંથી આગળ જોઈએ, they are not free when they are ill paid, કે તેઓ ત્યારે પણ મુક્ત નથી જ્યારે તેઓ માત્ર કઠોર પરિશ્રમના કારણે બીમાર પડ્યા હોય. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. અને કેવું પરિસ્થિતિ ખરેખર વર્કરના જીવનમાં કેવી આવતી હોય એની વાત કરીશ, કે they are not free, તેઓ ત્યારે પણ ફ્રી નથી. when their children must labor in mills, કે તેઓના બાળકોને લેબર એટલે મજૂરી કામ કરવું પડે છે, ઇન મિલ્સ એટલે કે ખાણની અંદર એના બાળકોને ફરજિયાત કાર્ય કરવું પડતું હોય છે મિલોની અંદર, એન્ડ ફેક્ટરીઝ અને ફેક્ટરીની અંદર, એન્ડ સ્ટાવ
એટલે અને ભૂખે મરવું પડે છે. ટુ સ્ટાર્વ એટલે ભૂખે મરવું. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ શેમ, અને જ્યારે તેમની સ્ત્રીઓને ગરીબી એક શરમજનક જિંદગીમાં ખેંચી જાય છે. ખરેખર દરેકને એવી ઈચ્છા હોય કે પોતે જે છે સમૃદ્ધ જીવન જીવે, પણ અહીંયા વર્કરો છે એમના જીવનમાં એમના બાળકો, એમની પત્નીઓ તો એ કોઈને એક કેવી જિંદગી તરફ લઈ જાય છે, તો કે એક શરમજનક જિંદગીમાં છે એ સ્ત્રીઓને ગરીબી અને એક શરમજનક જેવી જિંદગીમાં ખેંચી જાય છે. And for the basic justice that is their right as human being. અને તેઓ ત્યારે પણ ફ્રી નથી. ક્યારે? તો કે they are not free when they are clubbed. એટલે શું? તો કે જ્યારે તેઓ પણ મુક્ત નથી, જ્યારે તેઓની તેમના પગાર વધારા માટેની, તો અહીંયા શબ્દ છે સ્ટ્રાઇક ફોર રેઇઝ ઓફ વેજીસ, એટલે પગાર વધારા માટે જ્યારે તેઓને માંગ પોતાની એ રજૂ કરે છે, તો ત્યારે પણ તેઓ મુક્ત નથી. અને મૂળભૂત ન્યાય, બરાબર, ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન બિકોઝ ધે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રેઇઝ ઓફ વેજીસ. રેઇઝ એટલે વધારો કરવો, વેજીસ એટલે વેતન, કે તેઓના વેતનમાં વધારો કરવા માટે, પગાર વધારા માટે તેઓ જાય છે ત્યારે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, અને મૂળભૂત ન્યાય, બેઝિક જસ્ટિસ એટલે મૂળભૂત ન્યાય, ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ, કે જેઓ એમનો માનવ અધિકાર છે, એ માનવ અધિકાર માટે તે માટે કરાતી હડતાળ બદલ સંયુક્ત રીતે એમની જે ધરપકડ કરવામાં આવે છે, તો દે આર ક્લબ્ડ એટલે તેઓની ધરપકડ કરવી, પૂરી દેવા. તો એમને આવી જે હડતાલને એવું કરવામાં આવે છે ત્યારે એમને પૂરી દેવામાં આવે છે. આપણને ખ્યાલ છે, આપણે ઘણા બધા એવા મૂવીઝ છે એ 90sની અંદર જોયેલા કે જેની અંદર જે વર્કરો છે એ વર્કરોને આવા અત્યાચારો છે એમની ઉપર ગુજારવામાં આવતા હોય છે. તો અહીંયા પણ વર્કરોની એક વાત ફરી રજૂ કરવામાં આવી. સો લેટ્સ સી ફર્ધર મોર. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. The men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. કે જ્યાં સુધી કાયદાઓ ઘડનારા જે લોકો છે અને તેમને અમલમાં મૂકનારા, તેમના કાયદાઓમાં બીજા કોઈના નહીં પરંતુ જન સામાન્યના જીવનના હિતને પ્રાધાન્ય આપે ત્યાં સુધી આપણે કોઈ ફ્રી નથી. We are not free unless the man who frame and execute the law, એટલે કોણ? કે એ વ્યક્તિ કે જે ખરેખર નિયમો અને કાયદાઓ બનાવે છે, રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ, રિપ્રેઝેન્ટ એટલે એવો જે રસ છે દર્શાવો એમાં, ઓફ લાઈફ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, કે લોકોનું અથવા તો જે જનસામાન્યના જીવનના હિતને જ્યાં સુધી પ્રાધાન્ય નહીં આપે ત્યાં સુધી આપણે કોઈ ફ્રી છીએ નહીં. એક્ઝામ્પલ ફોર જે આ નેતાઓ છે, પોલિટિશિયન્સ જે આપણે કહીએ છીએ, બરાબર, તો બધા જ વ્યક્તિઓ છે ખરેખર જો જનસામાન્યનું હિત જો જોવા લાગે, પોતાના ખિસ્સા ન ભરે, બરાબર, અને જનસામાન્યનું હિત જો તેઓ ઈચ્છે તો ખરેખર આ દેશ છે સ્વતંત્ર કહેવાશે. કારણ કે ખરેખર જે બાબતો અથવા તો જે જરૂરિયાતો છે પૂર્ણ થવી જોઈએ સામાન્ય જનમાનસની, એ પૂર્ણ થતી આપણે જોતા નથી. એ એક બહુ સ્વાભાવિક વાત છે. અને આ હેલેન કેલર છે એ એવી જ કંઈક વાત છે અહીંયા કહેવા માગે છે. The ballot does not make a free man out of a wage slave. જો અહીંયા એ જ વાત છે. The ballot એટલે શું? તો કે મત, ખરેખર જે મત છે એ પહેલાં બેલેટ એટલે કે જે કાગળિયાની ચિઠ્ઠી હોય એમાં આપવામાં આવતો. એટલે એમ કે મતદાન કોઈ સ્વતંત્ર માનવીને વેતન માટે કામ કરતો દાસ ન જ બનાવી શકે, એવું કહેવા માગે છે. કે the ballot does not make a free man out of a wage slave, કે એક મતદાન છે એ કોઈ સ્વતંત્ર માનવીને વેતન માટે કામ કરતો દાસ બનાવી શકે નહીં. There has never કે આ દુનિયામાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહીપૂર્ણ હોય એવું રાષ્ટ્ર હતું જ નહીં અને છે નહીં, એવું કહેવા માગે છે. કે there has never existed, to exist એટલે હોવું, કે there has never existed a truly free and democratic nation.
ફ્રી એટલે સ્વતંત્ર અને ડેમોક્રેટિક એટલે લોકશાહીપૂર્ણ. કે ખરેખર આ દુનિયામાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહીપૂર્ણ હોય એવું રાષ્ટ્ર હતું જ નહીં. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ men have followed with blind loyalty the strong man who had the power of money and armies. કે જૂના જમાનાથી જ સામાન્ય માનવીઓ છે એ શક્તિશાળીઓ પ્રત્યે આંધળી નિષ્ઠા રાખીને ચાલતા રહ્યા છે, જેમની પાસે નાણાં શક્તિ અને સૈન્ય શક્તિ હોય. ખરેખર પહેલેથી આવું ચાલતું આવ્યું છે કે ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ કે સદીઓથી જૂના જમાનાથી મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી કે મનુષ્ય છે, માનવી છે, એ આંધળી દોટ મૂકી છે અથવા તો આંધળી એ નિષ્ઠા એની ઉપર રાખી છે. બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન કે જે સશક્ત માણસ છે, જે બળવાન છે, who had the power of money કે જેની પાસે પૈસાની શક્તિ છે, નાણાં શક્તિ છે, એન્ડ ઓફ આર્મી અને સૈન્ય શક્તિ છે, એને જ ફોલો કરે છે દરેક વ્યક્તિ. બરાબર. તો એવી કોઈ લોકશાહી ખરેખર છે જ નહીં એવું કહેવા માગે છે. જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. So even while battlefields were piled high with their own dead, અને ખરેખર ભલે ને યુદ્ધભૂમિમાં એ કે તેમના પોતાના મૃતદેહોના ખડકલા હોય, ઇવન વાઇલ બેટલફિલ્ડ એટલે એ યુદ્ધભૂમિ, વેર પાઇ તેઓના જ પોતાના મૃતદેહોના ખડકલા હોય. they have tiled the lands of the rulers and have been robbed of the fruit of their labor. કે ખરેખર શાસકોની ભૂમિનું રક્ષણ કર્યું એમણે, પરંતુ તેમની મહેનતના, જો શબ્દ છે ટાઇલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલ્સ એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, એટલે કે તેમની જે મહેનતના મીઠા ફળ છે એ હંમેશા તેમની પાસેથી છીનવી લેવાયેલા છે. ટુ ટાઇલ્ડ એટલે છીનવી લેવું, તો એમના જે મહેનતના ફળ છે એ હંમેશા છીનવી લેવાયા છે. They have built places and pyramids કે તેઓ દ્વારા છે બનાવવામાં આવ્યું છે. શું શું બનાવવામાં આવ્યું છે? તો કે they have built, to build એટલે બનાવવું, સર્જન કરવું, build places and pyramids. તો અહીંયા જે શબ્દ અહીંયા વાપરવામાં આવ્યા છે એ ખાસ સમજવા જેવો છે કે જે પ્લેસીસ એટલે કે જે રાજમહેલો બનાવવામાં આવ્યા છે, પિરામિડ આપણે શબ્દ છે એ જોયેલો છે કે ભાઈ એ પિરામિડ એક શંકુ આકારનું આખું જે ત્રિકોણ આકાર હોય એ રીતનું આખું બાંધકામ છે. તો પિરામિડ્સ બનાવવામાં આવે છે. ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ, ટેમ્પલ એટલે આપણને ખ્યાલ છે મંદિર, એન્ડ કેથેડ્રલ્સ મીન્સ ચર્ચ એટલે કે દેવળ. જે ક્રિશ્ચન ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ, એમાં જે એમનો જે દેવ સ્થળ છે, બરાબર, તો એની વાત છે કે કેથેડ્રલ ધેટ હેલ્ડ નો રિયલ શ્રીન ઓફ લિબર્ટી કે જેમાં સ્વતંત્રતાનું મંદિર હતું જ નહીં. એટલે આ એક કટાક્ષ કર્યો છે કે ખરેખર આવા બધા મંદિરોના નામે છે બધું બનાવવામાં આવે છે, પણ એમાં ક્યાંય સ્વતંત્રતા હોતી નથી. આપણે રાષ્ટ્ર છે આ જે ભાવના દર્શાવે છીએ કે જેની જોયા તો અને અહીંયા એક બહુ સરસ મજાનો વિચાર દર્શાવ્યો છે. તો અહીંયા એક સરસ મજાનો વિચાર દર્શાવવામાં આવ્યો છે કે વોર ઇઝ પીસ, ફ્રીડમ ઇઝ સ્લેવરી એન્ડ ઇગ્નોરન્સ ઇઝ સ્ટ્રેન્થ. કે આપણે અહીંયા પાઠ જે સમજી રહ્યા છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, તો એનો જ એક એવો વિચાર છે. અને કદાચ તમને આ પાઠના અનુસંધાને પેરેગ્રાફ રાઇટિંગમાં પણ પૂછી શકાય, બરાબર, કે વોર વિશેનું કોઈ નિબંધ પૂછી શકાય તો એમાં આવા કોટ્સ તમે ટાંકી શકો, એમાં લખી શકો. જ્યોર્જ ઓરવેલ નામનો જે બહુ મહાન વ્યક્તિ છે, લેખક છે, એણે લખેલું છે કે વોર ઇઝ પીસ, યુદ્ધ છે ખરેખર શાંતિ છે. ફ્રીડમ ઇઝ સ્લેવરી, સ્વતંત્રતા છે એ શું છે તો કે ગુલામી છે. ઇગ્નોરન્સ ઇઝ સ્ટ્રેન્થ, અને જે તમે કોઈને ઇગ્નોર કરો, બરાબર, અથવા તો જેને ધ્યાને ન લ્યો કોઈને, એ શું છે તમારી તાકાત છે. ઘણીવાર ઇગ્નોરન્સ છે બહુ મોટી તાકાત બની જતી હોય છે. તો આવું કંઈક છે એ આ પાઠની અંદર આપણે જોયું. હજી પણ ઘણી બાબત છે એને લગતા વિચારો છે હેલન કેલરને આપણે જોવાના બાકી છે. એની વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરશું.
Thanks for watching this video. For more educational video you can subscribe our channel હરદેવસિંહ ગોહિલ. અને આમાં તમને ધોરણ 9, 10, 11, 12 સુધીનું